વિદ્યાર્થી મિત્રો, ફરીથી આપનું સ્વાગત છે. ભાગ 9. અહીં આપણે ધોરણ 10 ની અંદર સમાજ વિદ્યા અથવા તો સામાજિક વિજ્ઞાન એના જે MCQ બોર્ડની પરીક્ષામાં પૂછાયેલા એને તાજા કરી રહ્યા છીએ. તો તમારા સરસ મજાની કોમેન્ટથી ખૂબ આનંદ આવે છે, તમે એન્જોય કરી રહ્યા છો. તો લેટ વી સી. પહેલો પ્રશ્ન: રાજસ્થાન રાજ્યમાં આવેલ પવિત્ર ઉપવનોમાં કયું એક ઉપવન આવેલ નથી? તો કિંકડી એ છે, ઓરન એ પણ છે, શામલાત દેહ એ પણ છે, સરના અને જહેડા એ નથી. ત્યાર પછીનો પ્રશ્ન: સરસવનો પાક ભારતના કયા રાજ્યમાં સૌથી વધુ થાય છે? જવાબ છે ઉત્તર પ્રદેશ. ત્યાર પછીનો પ્રશ્ન: કયો ઉદ્યોગ કૃષિ આધારિત ઉદ્યોગ છે? તો શણના કોથળા બનાવવા. અન્ય વિકલ્પમાં જંતુનાશક દવા બનાવવી, એલ્યુમિનિયમના વાસણો બનાવવા, પોલિએસ્ટર રેસામાંથી કાપડ બનાવવું, તો એ નહીં આવે. ત્યાર પછીનો પ્રશ્ન: કયા પગલાંને કારણે ઔદ્યોગિક બેરોજગારીમાં વધારો થવાની શક્યતા છે? તો વારંવાર લાંબા સમય સુધી વીજળી કાપ મૂકવો, તો એનાથી સીધી અસર થઈ શકે છે. અનુસૂચિત જાતિ એટલે શેડ્યુલ કાસ્ટ નક્કી કરવા માટે કઈ બાબતને આધાર ગણવામાં આવે છે? તો જવાબ આવશે અસ્પૃશ્યતા. ઓપરેશન બ્લુ સ્ટાર નામની કાર્યવાહી કયા રાજ્યમાં અને શહેરમાં કરવામાં આવી હતી? તો જવાબ છે પંજાબ અને અમૃતસર. ભારતના શિલ્પ અને સ્થાપત્યોમાં વિદેશીઓની ભારતીય કલા ઉપર ઘેરી અસર પડી છે. ભારતીય કલા ઉપર ગ્રીક શાસકોની અસર પડવાથી કઈ શૈલી સર્જાઈ અને પ્રસિદ્ધ બની? તો જવાબ આવશે ગાંધાર શૈલી. ભારતની કઈ પ્રાચીન વિદ્યાપીઠમાં રસાયણ વિદ્યાના અભ્યાસ અને સંશોધન માટે પોતાની અલગ રસાયણ શાળા અને ભઠ્ઠીઓ આવેલ હતા? તો મિત્રો જવાબ છે નાલંદા વિદ્યાપીઠ. સિદ્ધરાજ જયસિંહના શાસનકાળ દરમિયાન ઉત્તર ગુજરાતમાં અનેક સાળવી કારીગરો આવીને વસ્યા હતા. તેઓએ ખૂબ જ જટિલ અને સમય માગી લે એ પ્રકારનું વણાટ કામ પણ વિકસાવેલું હતું. આ જે વણાટ કળા છે એનું નામ શું? તો મિત્રો જવાબ આવશે પટોળા. આજે પણ પાટણના જે પટોળા છે એ વખણાય છે. પછીનો પ્રશ્ન વર્ણનને તમારે ધ્યાનથી વાંચવાનું છે અને પછી જવાબ આપવાનો છે. માનસિક શાંતિની શોધમાં નીકળેલ બૌદ્ધ સાધુઓએ ગુફામાં આશ્રય મેળવી કલા સર્જન કર્યું હતું. શરૂઆતમાં આ ગુફાઓ 30 હતી. ગુફા ક્રમાંક 9, 10, 19, 26 અને 29 ચૈત્ય ગુફાઓ છે, જ્યારે બાકીની ગુફાઓ વિહાર ગુફાઓ છે. તો આનો જવાબ આવશે અજંતાની ગુફાઓ. ત્યાર પછીનો પ્રશ્ન છે: ભારતના વિજ્ઞાન ટેકનોલોજી વારસા સંબંધે જોડકા છે અને એને ક્રમમાં વિકલ્પ સાથે શોધવાના છે. તો પહેલું જે આવશે એ છે નાગાર્જુન અને એના અનુસંધાને આવશે વનસ્પતિ ઔષધોની સાથે રસાયણો વાપરવાની પ્રથા શરૂ કરેલી. પછી આવે છે આર્યભટ્ટ. તો આર્યભટ્ટની સાથે આવશે પૃથ્વી પોતાની ધરી પર ફરે છે એમ સાબિત કર્યું. પછી આવે છે સુશ્રુત. તો એની સાથે આવશે શલ્ય ચિકિત્સાના સાધનોનો ઉલ્લેખ. અને છેલ્લે છે મહર્ષિ ચરક. તો એના અનુસંધાને આવશે 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધોનો ઉલ્લેખ પોતાના ગ્રંથની અંદર કરેલ છે. એના પછીનો પ્રશ્ન છે: નીચે જણાવેલ વિકલ્પોનો અભ્યાસ કરી કયો વિકલ્પ આપણા સમૃદ્ધ વારસા એટલે કે પ્રાકૃતિક તેમજ સાંસ્કૃતિક વારસા સાથે સુસંગત જણાતો નથી? તો પીપળો, વડ, તુલસી એ જણાય છે. ઇલોરા, મહાબલીપુરમ, એલિફન્ટાની ગુફાઓ એ પણ છે. પટોળા, બાંધણી, કાંજીવરમ, સાડી એ પણ છે. ભાખડા નંગલ, કોંકણ રેલવે અને નરોરા વિદ્યુત મથક. તો મિત્રો એ છે અનુસંધાનમાં આવતું નથી. પલ્લવ રાજાઓ દ્વારા બનાવવામાં આવેલ રથ મંદિરોની સૌથી મહત્વની લાક્ષણિકતા કઈ છે? તો મિત્રો એની લાક્ષણિકતા છે તે એક જ ખડકને કાપીને બનાવવામાં આવેલ છે. ત્યાર પછીનો પ્રશ્ન: જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, આકાર, કદ, જગ્યાની અંદરની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, આ બધા સ્થાનો અંગેનું જ્ઞાન ભારતનું એક શાસ્ત્ર છે, જે પ્રાચીન શાસ્ત્ર છે, એ શેમાંથી મળી આવે છે?
જવાબ આવશે વાસ્તુશાસ્ત્ર. ત્યાર પછીનો પ્રશ્ન છે સરિતાબેને અથાણા બનાવવાની ફેક્ટરી એટલે કે ગૃહ ઉદ્યોગ શરૂ કરેલ અને ગુણવત્તા માટે પોતાના ઉત્પાદન ઉપર એને માર્કો લગાવવો છે, તો કયો લાગે? તો અહીંયા ગૃહ ઉદ્યોગ અને અથાણા એટલે ખાવાની વસ્તુ છે, એટલે એક માર્ક અહીંયા આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે આપણા દેશના ભાગલા ક્યારે થયા? તો 1947ની અંદર. ભારતનું કયું રાજ્ય સૌથી વધારે આતંકવાદનો ભોગ બન્યું છે? એક્ઝેક્ટલી સાચો જવાબ છે તમારો જમ્મુ કાશ્મીર. બંધારણે આપેલા અધિકાર મુજબ અનુસૂચિત જાતિ અને જનજાતિઓનો યાદી કોણ જાહેર કરે છે? તો એ છે આપણા ભારતના રાષ્ટ્રપતિ. કોઈ વ્યક્તિએ ટ્રાફિકને લગતા એક નિયમનો ભંગ કર્યો છે, અધિકારીએ તેને આવી રીતે નિયમના ભંગ કરવા બદલ રોકીને પૂછપરછ કરી, તો આ નિયમની એને જાણકારી ન હતી, તેના કૃત્ય માટે અધિકારીએ શું કરવું જોઈએ? તો તે વ્યક્તિને નિયત થયેલ શિક્ષા એટલે કે દંડ છે એ કરવો જોઈએ. આ પણ એકવાર પૂછાઈ ગયેલું. ભારતની સામાજિક સંરચના શેના પર આધારિત છે? તો સામાજિક સંરચના આપણે જ્ઞાતિવાદ ઉપર આધારિત છે. એક લંબાણપૂર્વક પ્રશ્ન આ પ્રકારે છે કે અમદાવાદ શહેરમાંથી ઇલેક્ટ્રિક ઇસ્ત્રી ખરીદનાર 4 વ્યક્તિઓએ તેમાં અનુભવેલ ખામી બદલ નીચેની વિગતે જિલ્લા ગ્રાહક ફોરમમાં અરજી કરી. રમેશભાઈએ પાકા બિલ અને ગેરંટી કાર્ડ સાથે વકીલની મદદથી અરજી કરી. અનિલભાઈએ પાકા બિલ અને ગેરંટી કાર્ડ સાથે જાતે જ અરજી કરી. સુનિલભાઈએ પાકા બિલ અને ગેરંટી કાર્ડ વગર જાતે જ અરજી કરી. સુનીતાબેને પાકા બિલ અને ગેરંટી કાર્ડ વગર વકીલ મારફતે અરજી કરી. જિલ્લા ગ્રાહક ફોરમમાં કેસ જીતવામાં કોણ સફળ થઈ શકશે? તો એનો જવાબ આવશે રમેશભાઈ અને અનિલભાઈ. કેમ કે રમેશભાઈએ પાકા બિલ અને ગેરંટી કાર્ડ સાથે વકીલની મદદથી એને અરજી કરી હતી અને અનિલભાઈએ પણ પાકા બિલ અને ગેરંટી કાર્ડ સાથે જાતે જ અરજી કરી હતી. ત્યાર પછીનો પ્રશ્ન ભારતના કેટલાક રાજ્યો પૈકી એક રાજ્ય આતંકવાદ, બળવાખોરી, નક્સલવાદ, ઘૂસણખોરી વગેરે સમસ્યાઓથી પ્રભાવિત નથી? તો એ આવશે આપણું ગુજરાત. કેમ કે ત્રિપુરા, ઓરિસ્સા, અસમ એ જે વિકલ્પો છે એમાં કંઈ ને કંઈ અનુસંધાન છે. ત્યાર પછીનો પ્રશ્ન છે સરકાર દ્વારા બેરોજગારી ઘટાડવા માટે જુદા જુદા પગલાં લેવામાં આવે છે. એમાં નીચેના જે વિકલ્પો છે એમાં કયું સ્વરોજગારી કાર્યક્રમ પ્રકારનું પગલું કહી શકાય? તો કમ્પ્યુટર અને મોબાઈલ રિપેરિંગનો 3 માસનો સર્ટિફિકેટ કોર્સ ચલાવવો. બાકીના બધા એવા છે કે પંચાયત હસ્તકના તળાવને ઊંડું કરવાનું કામ, ખેત તલાવડી બનાવવાનું કામ, ગરીબી રેખા હેઠળ જીવતા કુટુંબોને માસિક 35 કિલો અનાજ રાહત દરે આપવું. તો એનું અનુસંધાન સરકારની જે બેરોજગારી છે એના રેફરન્સમાં નથી. એક એવો પણ પ્રશ્ન છે કે કયો ઉદ્યોગ ઉત્પાદન કેન્દ્ર સાથે બંધ બેસતો નથી? તો જવાબ એવા છે કે હવાઈ જહાજ તો બેંગ્લોર, રેલવે એન્જિન તો વારાણસી, જંતુનાશક દવાઓ તો વડોદરા. તો એ તો બરોબર છે, પણ ખાતર ઉદ્યોગમાં જયપુર, તો એ બરાબર નથી. ઔદ્યોગિક પ્રદૂષણમાં હવા પ્રદૂષણ એ મહત્વનું ઘટક છે. મુખ્યત્વે કયા વાયુઓનું વધુ પ્રમાણ હવા પ્રદૂષણનું કારણ બને છે? તો મિત્રો તમે જાણો છો કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ. ત્યાર પછીનો પ્રશ્ન છે ઘર્ષણજન્ય બેરોજગારી એટલે શું? તો મિત્રો નવી ટેકનોલોજી આવતા જૂના એકમો જે બંધ થતા શ્રમિકો રોજગારી ગુમાવી રહ્યા છે એ એનો વિકલ્પ આવશે. ત્યાર પછીનો પ્રશ્ન છે નીચેના પૈકી કઈ બાબતો પરત્વે કરવામાં આવતો ખર્ચ એ રાષ્ટ્રના માનવ સંસાધનોના વિકાસ માટેનું મૂડી રોકાણ કહેવાય છે? આ પણ પ્રશ્ન રિપીટ થયો છે. શિક્ષણ, તાલીમ અને સંશોધન. ત્યાર પછીનો પ્રશ્ન ગુજરાત રાજ્યનો માનવ વિકાસ આંક કાઢવો હોય તો નીચેના વિધાનો પૈકી કયા વિધાન લક્ષમાં લેવાના રહે છે? તો એક વિધાન છે ગુજરાત રાજ્યમાં સાક્ષરતાનો દર 69% છે. ઓકે, એ લેશું. ગુજરાત રાજ્યની માથાદીઠ આવક 30,000 રૂપિયા છે, એ પણ લેશું. અને ગુજરાત રાજ્યના નાગરિકોનું સરેરાશ આયુષ્ય 64 વર્ષ છે, એ પણ ધ્યાનમાં લેશું. ત્યાર પછીનો પ્રશ્ન છે ઇતિહાસને ઓળખવા જુદા જુદા સમયના પુરાતન અવશેષોનો ઉપયોગ થાય છે. નીચે જણાવેલા કયા અવશેષ પરથી એમ કહી શકાય ભારતમાં શિલ્પો કંડારવાની કળા 5,000 વર્ષો જેટલી પ્રાચીન છે? તો એ જે
આપણને જે સ્થાપત્યોમાં મળ્યા છે એમાં દાઢીવાળો પુરુષનું શિલ્પ, નર્તકીની મૂર્તિ, દેવ દેવીઓની આકૃતિઓ, રમકડા એ એમના અનુસંધાનમાં આવશે. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રાચીન કાળથી અતિ લોકપ્રિય એવી એક કળા વિશે વર્ણવતા ભરત મુનિએ કહ્યું હતું કે એવું કોઈ શાસ્ત્ર નથી, એવું કોઈ શિલ્પ નથી, એવી કોઈ વિદ્યા નથી, એવું કોઈ કર્મ નથી કે જે આ કળામાં ન હોય. એ કઈ લલિત કળાની વાત છે? મિત્રો આ પણ પ્રશ્ન રિપીટ થયો છે. જવાબ છે નાટ્ય કલા. ત્યાર પછીનો પ્રશ્ન, દિલ્હી સલ્તનત કાળના એક વિદ્વાન કવિ, ઇતિહાસકાર, રહસ્યવાદી, સંત અને સંગીતકાર એવી એક વ્યક્તિએ ઘણા કાવ્ય ગ્રંથોની પણ રચના કરી છે. તેમને પોતાના ભારતીય હોવા પર ગર્વ હતો. ભારતને તેઓ પૃથ્વી પરનું સ્વર્ગ ગણાવતા. આ વિદ્વાન કોણ હતા? મિત્રો યસ, જવાબ સાચો છે, અમીર ખુશરો. 64 યોગીનીનું મંદિર કયા વંશના રાજવીઓએ બંધાવેલ છે? જવાબ આવશે ચંદેલ વંશ. ભારત સરકારે રાષ્ટ્રીય સ્મારકોની જાળવણીનું કામ કોને સોંપ્યું છે? તો આ પણ રિપીટ થયો છે, પુરાતત્વ ખાતાને. આપણા દેશમાં ખૂબ મોટી સંખ્યામાં મૂલ્યવાન વારસો દર્શાવતા સ્મારકો, પુરાતત્વ અવશેષો તેમજ અભયારણ્યો આવેલા છે. વૈશ્વિક વારસાના સંદર્ભમાં નીચે જણાવેલ ગુજરાત રાજ્યના 4 પૈકી એક સ્થળ બંધ બેસતું નથી. તે ઓળખી બતાવો. તો સૂર્ય મંદિર મોઢેરા, ચાંપાનેર પાવાગઢ, અડાલજની વાવ અમદાવાદ, ગીર અભયારણ્ય જુનાગઢ. તો એ બંધ બેસતું નથી. ત્યાર પછીનો પ્રશ્ન, વન્ય પ્રાણી અભયારણ્ય બાબતે કઈ હકીકત સાચી છે? જવાબ છે અભયારણ્યોમાં લોકો નિયંત્રિત માત્રામાં રહી શકે છે. પછીનો પ્રશ્નમાં એક પ્રસિદ્ધ કિલ્લાનું વર્ણન છે. આ કયા કિલ્લાની વાત છે તમારે કહી દેવાનું છે. તે મુગલ શૈલીમાં બનેલ છે. તેમાં રક્ષણની અદ્યતન પદ્ધતિઓનો પૂરતો ખ્યાલ રાખવામાં આવ્યો છે. તેના બાંધકામમાં આરસ અને લાલ પથ્થરોનો ઉપયોગ થયો છે. યસ, સાચો જવાબ છે લાલ કિલ્લો. આપણા દેશના કયા સાંસ્કૃતિક મહત્વ ધરાવતા સ્મારકને ઝડપથી વધી અને વિસ્તરી રહેલા ઉદ્યોગોના ધુમાડા એટલે કે વાયુ પ્રદૂષણને કારણે નુકસાન થઈ રહેલું હોવાનું ધ્યાને આવેલ હતું? તો એ તાજમહેલ જે આગ્રાનો છે, તો એમાં એને અસર થતી જણાય છે. એક પ્રશ્ન એવો છે, ભારતમાં પેટ્રોલ, ડીઝલ વગેરે ઈંધણોના ભાવ સરકાર નક્કી કરે છે. તાજેતરમાં સરકારે ડીઝલના ભાવો પર નિયંત્રણ હટાવી ઓઇલ કંપનીઓને ભાવ નક્કી કરવા સ્વતંત્રતા આપી છે. આ પગલું શું સૂચવે છે? તો જવાબ આવશે ઉત્પાદનના સાધનોની ફાળવણીમાં બજાર પદ્ધતિ. ત્યાર પછી એક સરસ પ્રશ્ન છે, જેમાં ગુજરાતનો જે રેલવે માર્ગ છે એમાં મહેસાણા, અમદાવાદ, ખેડા, આણંદ, વડોદરા અને સુરત જિલ્લો એ એક જંકશન પાસેથી ચિત્ર દ્વારા બતાવ્યું છે કે બધા ફાંટા પડે છે. એમાં અમુક બ્રોડ ગેજ લાઇન છે, મીટર ગેજ લાઇન છે. તો એનો જે જવાબ છે એમાં એ જે સ્થળ હશે, જંકશન છે, એના વિકલ્પોમાં વડોદરા, ગાંધીનગર, સુરત અને અમદાવાદ છે. તો એમાં આવશે અમદાવાદ. ત્યાર પછી એક સુંદર મજાનો નકશો આપ્યો છે અને એ નકશાની અંદર શું બતાવે છે એવું કીધું છે. તો એ નકશાની અંદર અણુ અને તાપ વિદ્યુત મથકો છે એ દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને એ નકશો જોવાથી તમને ખ્યાલ આવી જાય. ત્યાર પછીનો પ્રશ્ન, બહુહેતુક યોજનાઓને તેના રાજ્ય સાથે જોડવાનો છે. જેમ કે કોસી તો આવશે બિહાર, ચંબલ તો આવશે મધ્યપ્રદેશ, કૃષ્ણા તો આવશે આંધ્રપ્રદેશ અને દામોદર તો આવશે ઝારખંડ. તો આ પણ રિપીટ થયો છે. વૃષ્ટિ જળ સંચયનના ઉદ્દેશોમાં નીચેનો એક ઉદ્દેશ લાગુ પડતો નથી અને એનો જવાબ છે ભૂમિ જળની ગુણવત્તામાં ઘટાડો થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન, મહત્વના ખનિજોના વિકલ્પો તમને આપ્યા છે. એમાંથી કયા વિકલ્પના ત્રણેય ખનિજો સંચાલન શક્તિ માટે વપરાય છે? તો એવા ત્રણ છે, એવા કોલસો, ખનિજ તેલ અને યુરેનિયમ. પછીનો પ્રશ્ન, હરિયાળી ક્રાંતિનો અર્થ શું? તો એનો અર્થ થશે સંસ્થાગત સુધારા, સંકરણ બિયારણ, સિંચાઈ સુવિધા વગેરેના પરિણામે કૃષિ ઉત્પાદનોમાં વધારો થવો.
ત્યાર પછીનો પ્રશ્ન, ભવિષ્યમાં ભૂતાપીય ઉષ્મા શક્તિનો ઉપયોગ કરી શકાય તે સારું મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માંગે છે. તો નીચેના જણાવેલા 4 સ્થળો પૈકી 3 સ્થળોએ જવા જેટલો જ તેમની પાસે સમય છે, તો કયા સ્થળની મુલાકાત તેઓએ ટાળવી જોઈએ? તો અહીં જવાબ આવશે સાપુતારા અને ડાંગ. જે એનો હેતુ છે એમાં ઉનાઈ, વલસાડ, તુલસીશ્યામ, જુનાગઢ, લસુંદરા અને ખેડા એ પ્રોપર રહેશે. ત્યાર પછીનો પ્રશ્ન, નીચેનામાંથી કઈ પદ્ધતિ દુષ્કાળ સંભવિત ગામમાં વરસાદી પાણીનો સંગ્રહ કરવાની એક આદર્શ પદ્ધતિ છે? તો મિત્રો, ચેકડેમ જે બાંધવા નાના અવરોધવાળા કે ગામની છીછરી નદી કે પ્રવાહો પર જે આડબંધ કે છે એ બાંધવા એ ઉપયોગી હોય છે. આઝાદી પછી કૃષિમાં આવેલ સંખ્યાબંધ ટેકનિકલ તથા સંસ્થાનગત સુધારાને કારણે હરિયાળી ક્રાંતિ આવી છે. આપેલ વિકલ્પોમાં એવો કયો પાક છે જેની એક જમાનામાં ભારતે મોટા પાયે આયાત કરવી પડતી હતી, જ્યારે હવે નિકાસ થઈ શકે તેવી પરિસ્થિતિ છે? તો મિત્રો, આ પણ રિપીટ થયેલો છે પ્રશ્ન અને એનો જવાબ છે ઘઉં. ગુજરાત પ્રવાસન વિભાગ દ્વારા રાજ્યમાં વધુ પ્રવાસીઓને આકર્ષી શકાય તે માટે એક ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ. તેમાં મળેલ 4 ચિત્રોમાંથી એક ચિત્ર સમિતિએ નાપસંદ કર્યું. આ ચિત્ર કયું હોઈ શકે? પહેલો વિકલ્પ ગીરના સિંહ, એ તો બરોબર છે. ધોળાવીરાના અવશેષો, એ પણ આપણું ગુજરાતનું ગૌરવ છે. સાપુતારાનો રોપવે, એ પણ ફાઇન. નખી તળાવ આબુ, ઓકે, તો આનો જવાબ આવશે નખી તળાવ આબુ, કારણ કે એ ગુજરાતમાં નથી. ખદર જમીન કોને કહેવાય? તો નદીઓના નિક્ષેપથી તૈયાર થતી નવા કાંપની જે જમીન છે એ છે ખદર જમીન થશે. ને હવે છેલ્લો પ્રશ્ન કે વન્યજીવ સંરક્ષણ અંગેના ઉપાયો વિશે ચર્ચા કરતા પરમાર સરે નીચે જણાવ્યા મુજબ 4 મહત્વના ઉપાયો દર્શાવ્યા, જેમાંથી એક ઉપાય કંઈક અંશે યોગ્ય નથી, તમારે ઓળખી બતાવવાનો છે. અહીં વિકલ્પોમાં પહેલો વિકલ્પ વન્યજીવો પર થતા અત્યાચારો રોકવા અને શિકાર પ્રવૃત્તિ અટકાવવા કડક કાયદા બનાવવા, નહીં, બરોબર છે, સાચી વાત છે. જંગલોનો વિનાશ થતો અટકાવી વન્યજીવોને નિરાશ્રિત થતા બચાવવા જોઈએ, એ પણ બહુ સરસ વાત છે, બરાબર વાત છે. ત્યાર પછી વન્યજીવ સંરક્ષણ સંદર્ભે જાગૃતિ કેળવવા પ્રસાર માધ્યમો જેવા કે ટીવી, રેડિયો, વર્તમાન પત્રોનો આશરો લેવો જોઈએ, આ પણ સાચી વાત છે. તો બરાબર કયું નથી? તો કે વન વિસ્તારો, અભયારણ્યો વગેરેમાં પ્રવાસન પ્રવૃત્તિઓને ઉત્તેજન આપવું. મિત્રો, સમજી શકાય કે પ્રવાસ માટે અંદર માણસો જશે તો એ વન્યજીવને થોડી અસરો તો થવાની. તો મિત્રો, મજા આવી? તો બસ આ રીતે જનરલ નોલેજ વધારતા જાઓ, જ્ઞાન મેળવતા રહો અને ખૂબ આગળ વધતા રહો. ઓકે, ઓલ ધ બેસ્ટ.